વેલકમ બેક। ગુજરાત કોંગ્રેસના વધુ એક ઉમેદવાર સભામાં ભાવુક થયા હતા। સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર સભા દરમિયાન ભાવુક થયા હતા। કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી સ્ટેજ પર રડી પડ્યા હતા। પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરીને તુષાર ચૌધરી રડ્યા હતા। જ્ઞાનીબેને સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કર્યા હતા। ગઈકાલે સ્ટેજ પર જ્ઞાનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણા ભાવુક થયા હતા। ગુજરાત કોંગ્રેસના વધુ એક ઉમેદવાર સભામાં ભાવુક થયા હોય તેવો વીડિયો સામે આવ્યો છે। સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર સભા દરમિયાન ભાવુક થયા હતા। સંવાદદાતા સંદીપ જોડાયા છે ફોન લાઈન પર। સંદીપ, જણાવશો કે સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર સભા દરમિયાન ભાવુક થયા હતા। સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસની લોકસભા ઉમેદવારના આજે ઉમેદવારી પત્ર ભરવાનું હતું ને જેને લઈને આજે હિંમતનગરમાં સભા હતી ને સભામાં જ તુષાર ચૌધરી જે ચૂંટણી સભાના સ્ટેજ પર જ રેડી પડ્યા હતા। પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી અને કોંગ્રેસી ઉમેદવાર જે તુષાર ચૌધરી છે તેમના પિતા સાબરકાંઠા જિલ્લાના માંથી ચૂંટાઈ આવ્યા હતા ને પૂર્વ સીએમ તરીકે એ અમરસિંહ ચૌધરી સીએમ તરીકે અહીં ગુજરાતમાં રહ્યા હતા। તે દરમિયાન જ તેમને યાદ કરી અને ભાવુક થયા હતા। ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા જે તુષાર ચૌધરી છે તે રડી પડ્યા હતા અને બનાસકાંઠાના જ્ઞાનીબેન બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર પણ રડી પડ્યા હતા। જે તુષાર ચૌધરી છે તે કોંગ્રેસના સાબરકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર છે અને તે સ્ટેજ દરમાં જે વખતે જે વાદન કરી રહ્યા હતા તે દરમિયાન તેના પિતાને યાદ કરતા સાથે તે રડી પડ્યા હતા અને ભાવુક દ્રશ્ય જોઈને જે સભામાં લોકો છે તેના પણ આંખમાં આંસુ આવી ગયા હતા। એટલે નોંધનીય છે કે જ્ઞાનીબેન બાદ હવે સાબરકાંઠામાં પણ જે તુષાર ચૌધરી છે તે પણ ભાવુક થયા હતા અને રડતાના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। જી સંદીપ, આભાર।